રાજ્યમાં અમિત શાહ દ્વારા 3 બેઠકોનો પ્રવાસ કરવામાં આવ્યો। તેઓ દ્વારા છોટાઉદેપુર, વલસાડ અને દમણમાં સભા કરવામાં આવી। ત્રણેય સભાઓમાં તેઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। તેઓએ રાયબરેલી સીટ પર રાહુલના લડવાના નિર્ણયથી લઈને ઇન્ડિયા ગઠબંધન પર વાર કર્યા। શાહ જે રીતે સભાઓ કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે ગુજરાતના પ્રચારની ભાજપની સંપૂર્ણ જવાબદારી તેઓએ પોતાના ખભા પર ઉપાડી લીધી છે। ત્રણ સ્થળ, ત્રણ સભા। શાહનો પ્રચાર, કોંગ્રેસ પર પ્રહાર। અલગ અલગ મુદ્દાઓ પર રાહુલને ઘેર્યા। ગુજરાતમાં 26 સીટોની હેટ્રિકના આશયથી ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેમાં પણ પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોડ શો, બેઠકો, સભાઓ તમામ અમિત શાહ કરી રહ્યા છે। શનિવારે દિવસભર અમિત શાહે 3 સભા કરી, છોટાઉદેપુર, વલસાડ અને દમણ। ત્રણેય જગ્યા પર શાહે લોકો સાથે સભા થકી સંવાદ કર્યો। અમિત શાહે છોટાઉદેપુરમાં સભાને સંબોધતા આદિવાસીઓના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો। તેઓએ કહ્યું કે કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ નથી કર્યું। ભારતનું બંધારણ અમલી બન્યા બાદ દાયકાઓ સુધી આદિવાસી મંત્રાલય હતું જ નહીં। અટલજી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અલગ આદિજાતિ વિભાગ મંત્રાલય બનાવ્યું અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા ત્યારે તેમણે આદિવાસીઓના વિકાસ માટે બજેટમાં 14% રકમ ફાળવી। આ કોંગ્રેસ પાર્ટી 1 નંબરની આદિવાસી વિરોધી એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય, આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। સંભાળતા હતા। અટલજી વડાપ્રધાન બન્યા 1999માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું। મિત્રો, વાજપેયી નરેન્દ્રભાઈએ NCST નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબની સ્થાપના કરી અને 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો। નરેન્દ્રભાઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું। તો વળી અમિત શાહે રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે ગમે તેટલી સીટો રાહુલ ગાંધી બદલશે, પરંતુ તેઓની તમામ જગ્યાએ હાર નિશ્ચિત છે। ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે। એમના નેતા રાહુલ બાબા છે। અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા, હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા। રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો। પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે। રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો। ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે ભાઈ। જો કે છોટાઉદેપુર બાદ અમિત શાહ વલસાડ ગયા હતા। અહીં તેઓ પ્રચાર દરમિયાન મોટી વાત કરી। તેઓએ કોરોના કાળને યાદ કર્યો। અત્યારે રસીને લઈને જ્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિત શાહે કહ્યું કે કોરોના દરમિયાન રસીથી લોકો બચી ગયા અને રાહુલ ગાંધીના રસી વિરોધી વલણને લીધે અનેક આદિવાસી લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। સાંભળો। મોદી સાહેબે સામેથી કોફી પીવડાઈ
મફત બે રસીઓ મૂકી આખા ભારતને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ આપણા નરેન્દ્ર મોદી. અને એ વખતે રાહુલ બાબા, એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી. અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. અરે યાર કેમ હસો છો? કોંગ્રેસના મોટા નેતા છે, પેલા હસવાનું નહીં. મત ના આપવો તો આપણે નહીં આપવાનું, હસવાનું નહીં. આ રાહુલ બાબા કહેતા હતા રસી ના મુકાવતા, આ તો મોદી રસી છે. એ તો સારું છે, વલસાડ વાળાએ એમનું ન્યા સાંભળ્યું અને બધાએ રસી મુકાઈ. હવે રાહુલ બાબાને ખબર પડી કે આખા દેશે રસી મુકાઈ. એક દિવસ રાતના અંધારામાં ભાઈ બેન બે જઈ રસી મુકાઈ આવ્યા. બોલો, અરે રાહુલ બાબા શરમ કરો, શરમ કરો. કોરોના જેવા કપરા કાળમાં રાજનીતિ કરતા શરમ નથી આવતી? તમારી અફવાઓના કારણે કેટલાય આદિવાસી યુવાનોનો જીવ ગયો છે. એની જવાબદારી અગર કોઈની હોય તો આ કોંગ્રેસીઓ ને એમના ઉમેદવારની છે. વલસાડ લોકસભામાં સંબોધન બાદ અમિત શાહ દમણ પહોંચ્યા હતા અને અહીં તેઓએ નરેન્દ્ર મોદી અને ઇન્ડિયા ગઠબંધનની સરખામણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે એક તરફ મોદી છે કે જે દિવસ રાત મહેનત કરે છે અને બીજી તરફ એક ભ્રષ્ટ સમૂહ છે કે જે દેશને લૂંટવા માંગે છે. દિવસભર અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર કરતા જોવા મળ્યા. એક રીતે એવું લાગી રહ્યું છે કે મોદીના ગયા બાદ પણ અમિત શાહ સતત ગુજરાતમાં છે. તેના પરથી ભાજપની કમાન આ વખતે અમિત શાહ સંભાળી રહ્યા છે. કારણ કે આપને યાદ હશે, અમદાવાદમાં તેઓએ રોડ શો કર્યો, વડોદરામાં પણ કર્યો, મધ્ય ગુજરાતમાં સભાઓ કરી અને હવે દક્ષિણના પટ્ટામાં તેઓ જોવા મળી રહ્યા છે. મોદીએ 2 દિવસ પહેલા સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં મોરચો સંભાળ્યો હતો. ભાજપના પ્રચારની પેટર્નને જોતા કહી શકાય કે મોદી અને અમિત શાહની જોડીએ હવે ગુજરાતભરમાં સભાઓ અને રેલીઓ કરી લીધી છે. જોવું રહ્યું કે આટલી સભા, રેલી અને પ્રચાર બાદ 26 બેઠકોના પરિણામમાં પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન. બ્યુરો રિપોર્ટ, TV9.